ઘણા કેટલા દિવસથી વ્લોગ બનાવવાનું બંધ હતું. આજે કુળદેવીના દર્શન કરવા ઉજ્જૈન જવાનો હુકમ થયો. ચલો એક સરસ મજાનો ઉજ્જૈન દર્શન વ્લોગ બનાવી દઈએ આપણે. અમે અત્યારે 12:15 થયા છીએ. નીકળી અને અડાલજ પહોંચવા આવ્યા છીએ. સુગેત બનાવ્યો સીએમ. અત્યારે તો આપણી નાની બચુડી ગાડી સીટ લીધી છે અમદાવાદ સુધી. અમદાવાદથી પછી મોટી ગાડી ચેન્જ કરવાની છે, હેરિયર. આ વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. હું તમને ગુજરાતથી ઉજ્જૈન એમપી ક્યાંથી જવાય, કેવી રીતે જવાય, એના કેવા કેવા સ્થળો દર્શનના છે બધા આ વ્લોગમાં હું તમને સરસ મજાના બતાવીશ. તો આમાં કન્ટિન્યુ વ્લોગમાં ચાલુ રાખજો. અત્યારે અમે શેરશાહ ક્રોસ કરી અને અડાલજ ટોલ નાકા પહોંચવા આવ્યા છીએ. આપણે જે વાત કરી હતી કે અમદાવાદ જઈને બચુડી બદલી નાખવાની, તો આપણે અહીંયા હેરિયર લઈ લીધી છે. આ જાનકી ડેરીના માલિક કિરીટભાઈ પટેલ, પાછળ અમારા દિનેશભાઈ અને ભાવો. અત્યારે અમે ઓન ધ વે કટલાલ સર્કલ ટોલ નાકું ક્રોસ કરી અને કટલાલનું બસ સ્ટેન્ડ ક્રોસ કર્યું છે. અત્યારે આપણે જે વાત કરી હતી હેરિયર લેવાની છે. જો આ મિત્રો આપણે હેરિયર આના લઈને અમે જઈએ છીએ ઉજ્જૈન. અહીંયા આ પેલું એક્સ્ટ્રા ફ્યુલ જે આવે ડીઝલનું, યુરિયા, એને નાખવું છે. એટલે જો અહીંયા ઉભા રહ્યા છીએ બધા. અત્યારે કટલાલ ટોલ નાકું ક્રોસ કરી અને ઇન્દોર વાળો હાઈવે છે. આ તમે જો ઇન્દોર વાળો હાઈવે છે. આ બાજુથી આવ્યા આપણે કટલાલ સિંગરવાથી અને હવે આમ જઈએ છીએ આપણે ઇન્દોર બાજુ. અમદાવાદથી હાઈવેથી આવીએ એટલે આપણે ડાબી બાજુમાં આ ઇન્દોર વાળો હાઈવે આવે ત્યાં વાળી લેવાની ગાડી. બાર વાગ્યા હતા એટલે ચા નાસ્તો કરવા ઊભા રહ્યા અને સરસ મજાનું દાહોદના વચ્ચે ચા નાસ્તો અહીંયા મસ્ત મજા આવી કરવાની. દાહોદનું ક્રોસ કર્યું આપણે. ઇન્દોરનું જો હજી ઇન્દોરનું સીધું આ દાહોદ આવી ગયા છીએ આપણે. અત્યારે એક્ઝેક્ટ 5 વાગવામાં 5 મિનિટ બાકી છે. સવારના 5 કમ્પ્લીટ વાગ્યા અને અહીંયા અમે અમદાવાદથી આવી અને જો આ સીધો ગોધરાવાળા રસ્તા થઈ અને હવે અહીંયા ઉપર જવાનું. આની ઉપર પહાડી વિસ્તાર છે ત્યાં. હવે અત્યારે મોર્નિંગમાં ચા નાસ્તો કરવા અમે રોકાયા. એનું તમે આ બજાર જુઓ ઉપરનું છે. એમપીની બોર્ડર છે આ. અત્યારે અમે 9 વાગે ઉજ્જૈન કમ્પ્લીટ પહોંચી ગયા હતા અને પછી આ મારી પાછળ હોટલ જુઓ તમે, મહાકાલ ગેસ્ટ હાઉસ. આમાં રૂમ રાખી અને નહીં ધોઈને તૈયાર થઈ ગયા પ્રસ્ત સરસ મજાના. જોકે સારી વ્યવસ્થા છે હોટલમાં. આ બેન પણ સારી છે એકદમ અને રહેવાની સગવડ સારી છે. અત્યારે અમે અહીંયા મહાકાલના મંદિરે આવી ગયા છે. બહાર ગાડી પાર્ક કરી અને આ મહાકાલનું મંદિરની મજા છે. સામે આ મહાકાલનું મંદિર છે. આ અમારી 4 જણની ગેંગ. હા એની બજાર છે. આ એની પ્રસાદ લીધી છે આપણે. એની આખી મહાકાલની બજાર છે. જો આજે ભીડ બહુ છે દર્શન કરવાની એટલે
આમથી રોલિંગ ફરતા ફરતા આવવું પડે. આ જોવા અહીંયા કાલ ભૈરવનું મંદિર છે. આ બધી લાઈનમાં આમ ફરી અને દર્શન કરવા આ લાઈન બધી આવી 10 જાવ તો લાઈનો છે, ફરતા ફરતા દર્શન કરવા પડે. મંદિરમાં ભીડ જવાની ભીડ છે, લોકો આજે વધારે દર્શન કરવા આવેલા છે એટલે અતિશય ભીડ છે આમાં. આ મંદિર છે. અંદર મોબાઈલની મનાઈ હતી એટલે મોબાઈલ મૂકવો પડ્યો, પણ દર્શન સરસ મજાના કર્યા. અને આ બહારની ભીડ તમે જુઓ, બહુ જ ભીડ છે એટલે અંદર મોબાઈલ નથી લઈ જવા દેવાનો. અત્યારે 5:30 વાગે અમે ફરીથી પાછા ફ્રેશ થઈ અને હર્ષદજી માના મંદિરે અને મહાકાલના મંદિરે દર્શન કરવા આવી ગયા. આ પાછળ ઘાટ છે, તમે જુઓ બધા. અત્યારે શિપ્રા નદીનું કામ ચાલે છે પૂરજોશમાં. ચલો ભાઈ નીકળી જઈએ. હા, અમે ફર્સ્ટ ક્લાસ 4 જણા તૈયાર થઈ ગયા. હવે આ નીચે ઘાટમાં ઉતરી અને અમે હર્ષદી માના મંદિરમાં દર્શન કરવા જશું. આ શિપ્રા નદીના કાંઠે જે કહેવાય છે આ હર્ષદી માનું મંદિર, શિપ્રા નદીનો ઘાટ જે હર્ષદી માના મંદિરની પાછળનો ભાગ કહેવાય. એમાં અહીંયા સ્નાન કરી અને પવિત્ર થઈ પછી મંદિરમાં જવાનું હોય છે લગભગ. સરસ મજાનો આ શિપ્રા નદીનો ઘાટ છે. હવે અમે ઉપર પેલા પાછળના બ્રિજથી નીચે ઉતરી હવે હર્ષદી માના મંદિર તરફ અમે જઈએ છીએ. આખો શિપ્રા નદીનો ઘાટ છે બધા. હર્ષદી માના મંદિરે અમે દર્શન કરવા આવી ગયા છીએ. સસ્તાનું છે આપણે મંદિરમાં આરતી થાય છે. હર્ષદી માતા ઉજ્જૈનના લાઈવ દર્શન વિડીયોમાં ઘરે બેઠા બતાવું છું આજે. હર્ષદી માના ઉજ્જૈનના લાઈવ દર્શન આજે હું વિડીયોના માધ્યમથી તમને બતાવું છું. આપણું ઓરિજિનલ મંદિર હર્ષદી માનું ઉજ્જૈનનું. ઘરે બેઠા હર્ષદી માના ઉજ્જૈનના દર્શન થાય. લાઈક કરે અને શેર કરી દેજો અને હર્ષદીમાં કમેન્ટ પણ વિડીયોમાં કરી દેજો. मोबाइल में तेरा और जिधर में तेरा हाँ मैं कभी फिल्म आती हूँ देख
હર્ષદી હર્ષદી વાળી अरे वाह देख लो इसमें बीच में मत घुसिए हाँ तो जो लाइन उसमें कहा घुसी वो तो कटने से आ गया इधर से कोई बात नहीं भैया हम भी प्यार से मिलते हैं હર્ષદી મને મંદિરના બહુ મસ્ત દર્શન કર્યા આપણે બધાએ. અમને પણ મેં ઘરે બેઠા હર્ષદી માના દર્શન કરાવ્યા. હવે અહીંયા જે આપણી આરતી જે જોવાની છે, ખરેખર જે આરતીનું જે કામ છે તમે આ જુઓ. અત્યારે હું આ વિડીયોમાં તમને ઘરે બેઠા બેઠા આરતીની તૈયારીઓ થઈ રહી છે. અત્યારે આ ઉજ્જૈનનું હર્ષદી માનું મંદિર છે. जो भी सरकार मंदिर परिसर में से आप सभी लोग खड़े हो जाए. आपका हार्दिक स्वागत है. આ આરતીનો સમય થઈ ગયો છે. 7 વાગવાનો આવ્યા છે હર્ષદી માના મંદિરે. તો સંપૂર્ણ એની આરતીની તૈયારી આ થઈ રહી છે. હું તમને બતાવું છું આખી આરતી. હર્ષદી માનું મંદિર છે આપણું. આરતી છે તો આપણે ઉઠીને શ્રદ્ધાળુ બહુ જ ભીડ છે અહીંયા હર્ષદી માના મંદિર પર ઉજ્જૈનમાં. હવે અહીંયા આરતી થવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં આ વિડીયોમાં આરતીને પણ દર્શન કરાવું સરસ મજાની. માધ્યમથી દર્શન કર્યા તો આ વિડીયોને ચોક્કસથી લાઈક કરી અને હર્ષદી માના દર્શન કર્યા હોય તો સરસ મજાની લાઈક આપી દેજો. અહીંયા પહેલો ભાગ આજે અહીં પૂરો કરીએ છીએ આપણે. આખું ઉજ્જૈન હર્ષદી માનું મંદિર શ્રદ્ધાળુઓની ભીડ પણ બહુ વધારે હતી. દર્શન કરવા લોકો બહુ જ આવતા. આજનો પહેલો દિવસ આજે આપણે અહીંયા આ વિડીયોમાં આજથી પૂરો કરીએ છીએ. આવતીકાલે ઓમકારેશ્વરનો વિડીયો આના ચેનલમાં ફરીથી અપલોડ કરવામાં આવશે તો જોવાનું ચોક્કસ ભૂલતા નહીં. આ આરતી થાય છે આરતીના દર્શન ચલો 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 હર્ષદીમાં અને વિડીયો જોઈ અને બને એટલો શેર કરજો આમાં.
પોતાના મિત્રોને પણ સિલેક્ટ કરજો જેથી કરીને હર્ષદીભાઈ આવું જ દર્શન જય જકારામ. કરવા વિડીયોના માધ્યમથી એને સવલતતા પડે અને માર્ગદર્શન આપે. જય હર્ષદી માના મસ્ત દર્શન કરી અને બાજુમાં મહાકાલેશ્વરનું સરસ મજાનું મંદિર છે, પણ આજે મને નથી લાગતું કે દર્શન થાય. પબ્લિક વધારે છે અને લાઈન તમે સામેથી જોઈ શકો છો, ત્યાં જાય એવું જ નથી. અહીંયા અત્યારે લાઈનમાં ઉભા રહીએ તો કાલ સવારે નંબર આવે એવો સમય છે અત્યારે, એટલે કદાચ મહાકાલેશ્વરના દર્શન નહીં થઈ શકે. બીજી વારના મને આ મહાકાલેશ્વરના દર્શન નહીં થાય. આની પહેલાં એકવાર આવ્યો હતો તો એ દિવસે પણ આ જ પ્રોબ્લેમ હતો અને આજે પણ હું પબ્લિક તમને બતાવું જુઓ, ત્યાં મંદિરમાં જાય એવું જ નથી. મહાકાલેશ્વરના દર્શન તો મુશ્કેલ છે કરવા. અત્યારથી પેક છે એટલે કદાચ નહીં જઈ શકાય મંદિરમાં દર્શન કરવા. 2018માં જ્યારે હું આવ્યો ત્યારે પણ આ જ પ્રોબ્લેમ હતો, મને દર્શન નહોતા થયા મહાકાલેશ્વરના, અને આજે પણ દર્શન નહીં થવા લાગતા. મારા બે ભક્તોએ સરસ મજાના મહાકાલેશ્વરના સિમ્બોલ લગાવી દીધા છે કપાળ ઉપર. લાઈનમાં ઉભા અહીંયાથી આટલાથી અત્યારથી જ ભીડ છે બધી સખત, એટલે નથી લાગતું કે દર્શન કરવા જઈ શકાય મહાકાલેશ્વરના.